નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ટનેલ સોનલ, અશ્વમેઘ વિદ્યાલય ખિલ્લા પાડી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં પર્યાવરણ આસપાસમાં અભ્યાસ કરીશું. તો મિત્રો, એમાં આપણે પ્રકરણ નંબર 11 છે સુનીતા અવકાશમાં. આપણે આજે પ્રકરણ 11 સુનીતા અવકાશમાં આપણે વાતો કરવાના છીએ, બરાબર છે? જે પ્રકરણ 11 વિશે આપણે શીખીશું. તો આપણે અવકાશની વાતો કરીએ તો પૃથ્વી સૌર પરિવારના 8 ગ્રહોમાંનો એક ગ્રહ છે. પહેલાં તો સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે, બરાબર છે? તો આપણે એના વિશે હવે જોઈએ. વિચારો અને કહો. પૃથ્વી કેવી દેખાય છે? પૃથ્વીનું ચિત્ર નોટબુકમાં દોરો. તમારા ચિત્રમાં તમે ક્યાં છો તે બતાવો. તમારા મિત્રોના ચિત્રો પણ જુઓ. તો મિત્રો, આપણે પૃથ્વીનું છે આ જે ગોળો દેખાય છે એ આપણે જોયો જ છે, બરાબર છે ને? તો પૃથ્વી નારંગી જેવી ગોળ દેખાય છે. પૃથ્વી કેવી દેખાય છે? તો પૃથ્વી એ સંપૂર્ણ ગોળ નથી, તે નારંગી જેવી ગોળ છે. તે વિષુવવૃત્ત આગળ થોડી ઉપસેલી છે, જે વિષુવવૃત્ત વચ્ચે આવે છે ને ત્યાં થોડી ઉપસેલી છે, અને ધ્રુવો આગળ થોડી ચપટી છે. એવું આપણે પૃથ્વી વિશે કહી શકીએ છીએ. તો તમે ક્યાં રહો છો પૃથ્વીમાં? તો આપણે અહીં ગુજરાતની વાત કરીએ તો મિત્રો, અહીં ગુજરાત આવેલું છે. તો આપણે કહી શકીએ છીએ કે અમે ગુજરાતમાં રહીએ છીએ. આગળ જોઈએ, આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે. હવે આપણે જોઈએ પૃથ્વી વિશે. ખુશ્બુ અને ઉમંગ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા છે. રમતા રમતા વાતો કરતા હતા. આ છે ખુશ્બુ અને આ છે ઉમંગ. તો તેઓ પૃથ્વીના ગોળા સાથે રમી રહ્યા હતા. ખુશ્બુ કહે છે, તને ખબર છે આવતીકાલે સુનીતા વિલિયમ્સ આપણી શાળાની મુલાકાતે આવે છે? તો ખુશ્બુ શું કહે છે ઉમંગને કે આવતીકાલે સુનીતા વિલિયમ્સ શાળાની મુલાકાતે આવે છે. મેં સાંભળ્યું છે કે તેઓ 6 મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા. મિત્રો, સુનીતા વિલિયમ્સ જે છે એ 6 મહિના કરતાં વધારે અવકાશમાં જ રહ્યા હતા. ઉમંગ કહે છે, ગોળા સામે જોતા જોતો કહે છે, જો અહીં અમેરિકા છે, આફ્રિકા છે, પણ અવકાશ ક્યાં છે? ઉમંગનો પ્રશ્ન કેવો રમૂજી છે કે ગોળામાં તો અમેરિકા છે, આફ્રિકા છે, પરંતુ અવકાશ ક્યાં છે? તો ખુશ્બુ કહે છે, આકાશ, તારા, સૂર્ય અને ચંદ્ર બધા જ અવકાશમાં છે. પૃથ્વી પણ અવકાશમાં છે. શું કહે છે ખુશ્બુ? કે આકાશ, તારા, સૂર્ય અને ચંદ્ર બધા અવકાશમાં છે, અને પૃથ્વી પણ ક્યાં છે? તો પૃથ્વી પણ અવકાશમાં છે. ઉમંગ કહે, હા, મને ખબર છે. સુનીતા વિલિયમ્સ અવકાશયાનમાં ગયા હતા. ત્યાંથી તે પૃથ્વીને જોઈ શકતા હતા. એવું મેં ટીવી પર જોયું હતું. એવું ઉમંગ કહે છે કે મને ખબર છે કે સુનીતા વિલિયમ્સ અવકાશમાં ગયા હતા અને પૃથ્વી જોઈ શકતા હતા. એવું ટીવીમાં જોયું હતું. ત્યારે ખુશ્બુ કહે છે, ત્યાંથી પૃથ્વી આ ગોળા જેવી જ દેખાતી હશે? તો ખુશ્બુ શું કહે છે કે ત્યાંથી તો પૃથ્વી ગોળા જેવી જ દેખાતી હશે ને? ઉમંગ કહે છે, જો આપણી પૃથ્વી આ ગોળા જેવી દેખાય છે તો પછી આપણે ક્યાં છીએ? તો ખુશ્બુ પેન લે છે અને તે ગોળા પર મૂકે છે. તો ખુશ્બુ કહે છે કે આપણે અહીં છીએ, ભારત છે, બરાબર છે? તો જ્યાં ભારત હશે ત્યાં બતાવે છે. આપણે વાત કરી ગુજરાતની, પરંતુ ખુશ્બુ ભારત વિશે કહે છે કે આપણે અહીં છીએ, આ ભારત છે, એટલે કે ભારત બતાવે છે. ઉમંગ, જો આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ. મને લાગે છે કે આપણે ગોળાની અંદર જ હોઈશું. તો ઉમંગ કેવી રમૂજી વાતો કરે છે કે આપણે આ રીતે અહીં છીએ તો આપણે બધા નીચે પડી જઈએ, અને મને લાગે છે કે આપણે ગોળાની અંદર જ હોઈશું, એવું ઉમંગ કહે છે. ત્યારે ખુશ્બુ કહે છે,
કે જો આપણે અંદર હોઈએ તો પછી આકાશ, સૂર્ય, ચંદ્ર અને તારાઓ કઈ રીતે દેખાય? એવો ખુશ્બુનો પ્રશ્ન છે. ખુશ્બુનો પ્રશ્ન પણ બરાબર છે. આપણે ગોરા પર છીએ અને બધા દરિયા પણ ગોરા પર જ છે. આ જે ગોળો છે એના પર આપણને તો નકશો અંકિત કરેલો છે, બરાબર છે ને? ઉમંગ ગોળાની નીચેનો ભાગ બતાવીને કહે છે, તારો કહેવાનો મતલબ છે કે અહીં કોઈ નથી રહેતું, કે જ્યાં ખાલી જગ્યા હશે ત્યાં ઉમંગ બતાવતો હશે કે કહે છે કે અહીં કોઈ નહીં રહેતું. તો ખુશ્બુ કહે છે, અહીં પણ લોકો રહે છે. અહીં બ્રાઝિલ અને આર્જેન્ટિના છે. જે નીચેનો ભાગ છે તો ત્યાં શું છે? બ્રાઝિલ અને આર્જેન્ટિના છે, એવું ખુશ્બુ કહે છે. ઉમંગ ત્યાં લોકો ઊંધા ઊભા રહે છે, તે લોકો પડી જતા નહીં હોય? એવો પ્રશ્ન થાય છે. ખુશ્બુ હા, તે નવાઈની વાત છે, ખરું ને? અને આ ભૂરો ભાગ જ દરિયો જ હોવો જોઈએ. દરિયાનું પાણી નીચે કેમ દોરાઈ જતું નથી? એવો ખુશ્બુનો પ્રશ્ન છે. આ જે ભૂરું દેખાય છે એ દરિયો જ હોવો જોઈએ એવું થાય છે. તો મિત્રો આપણને અહીં પ્રશ્ન થયો કે જો પૃથ્વી આ ગોળા જેવી હોય તો આપણે નીચે કેમ પડી જતા નહીં? તો આપણે કહી શકીએ છીએ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે આપણે પૃથ્વીની સપાટી તરફ સતત ખેંચાયેલા એટલે કે આકર્ષાયેલા રહીએ છીએ. તેથી પૃથ્વી ગોળા જેવી હોવા છતાં આપણે નીચે પડી જતા નથી. તો આ રીતે પ્રશ્ન આવે તો આપણે લખી શકીએ છીએ કે પૃથ્વી ગોળા જેવી હોવા છતાં આપણે નીચે પડી જતા કેમ નથી? તો ગુરુત્વાકર્ષણ બળને કારણે. ત્યારબાદ અહીં બીજો એક પ્રશ્ન થયો કે શું આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઊભા રહેતા હશે? આપણે આ જે પ્રશ્ન જોયો તે અહીં પણ છે, એ પ્રશ્નનો આપણે જવાબ આપ્યો. બીજું છે કે શું આર્જેન્ટિનામાં લોકો ઊંધા ઊભા રહેતા હશે? તો આપણે કહી શકીએ છીએ કે આપણી પૃથ્વીનું કદ ઘણું વિશાળ છે. આથી પૃથ્વી ગોળ હોવા છતાં આપણે રહીએ તે ઘણો મોટો સપાટ વિસ્તાર હોવાથી હકીકતમાં પૃથ્વી પર કોઈ ઉપર કે નીચે હોતું નથી. આથી કહી શકાય કે આર્જેન્ટિનાના લોકો સીધા જ ઊભા રહે છે. એટલે કે બરાબર છે ને? આપણે ઊંધા ઊભા રહેતા હશે એવું થાય તો ત્યાંના લોકો સીધા જ ઊભા રહે છે. આગળ જોઈએ સુનીતા સાથે વાત. જ્યારે સુનીતા વિલિયમ્સ ભારત આવ્યા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકોને તેમને મળવાનો મોકો મળ્યો. તેઓએ બાળકો સાથે વાતો પણ કરી. કોણે વાતો કરી? સુનીતા વિલિયમ્સે. હવે આપણે આગળ જોઈએ. સુનીતાએ કહ્યું, મારી મિત્ર કલ્પના ચાવલાને પણ બાળકો મળવા ભારત આવવું હતું. કેમની મિત્ર? એટલે કે કલ્પના ચાવલા. તેમને પણ બાળકોને મળવા ક્યાં આવવાનું હતું? ભારત. હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા આવી છું. તો આપણે જોઈએ કે અવકાશમાં રહેવાનો સુનીતાનો અનુભવ કેવો છે? તો અમે એક જગ્યાએ બેસી શકતા ન હતા. અમે અવકાશયાનમાં એક છેડેથી બીજા છેડે તરત જ પહોંચી શકતા. અહીં સુનીતા વિલિયમ્સ જે રીતે બેઠી છે એની આપણને ચિત્ર અહીં દર્શાવ્યું છે. ત્યાં પાણી પણ એક જગ્યાએ રહેતું નથી, તે ટીપા સ્વરૂપે તરે છે. અવકાશયાનમાં શું થાય છે? પાણી એક જગ્યાએ રહેતું નથી, તે પણ ટીપા સ્વરૂપે તરે છે. અમારા હાથ અને મોઢું ધોવા અમારે એ ટીપા પકડવાના અને પેપર તેનાથી ભીનું કરવાનું. તો એમને જ્યારે મોઢું ધોવાનું થાય છે ત્યારે તેઓ શું કરે છે કે જે પાણીનું બૂંદ હોય છે, પાણીનું ટીપું હોય છે, એ પેપર પર લઈ છે અને પેપરને ભીનું કરી અને મોઢું ધુએ છે. અમે ત્યાં ખૂબ અલગ રીતે ખાઈએ. અસલી મજા ત્યારે આવે જ્યારે અમે ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટ પકડવા ફરતા હોઈએ. તો શું થાય છે મિત્રો કે તેઓ જ્યારે ખાય છે તો ડાઇનિંગ ટેબલની આસપાસ ખોરાકના પેકેટો છે એ પકડતા ફરતા હોઈએ છે, કારણ કે એ ખાવાના પેકેટ પણ આમ તેમ ફરે છે. અવકાશયાનમાં કાંસકાનો ઉપયોગ કરવાની જરૂર ના પડે. માળાવાર કાયમ ઊભા જ રહે. શું થાય છે કે અવકાશયાનમાં તો કાંસકાની પણ જરૂર ના પડે.
અવકાશયાનમાં ચાલી શકીએ નહીં, એટલે અમારે હવામાં તરતા જ રહેવું પડે. તો મિત્રો આપણે અહીં જાણી શકીએ છીએ કે અવકાશયાનમાં ચાલી શકાય નહીં, તેઓ ત્યાં હવામાં તરતા જ રહે છે. અમારે સામાન્ય વસ્તુઓ અલગ રીતે કરવી પડે. જે સામાન્ય વસ્તુ એ ખૂબ જ અલગ વિવિધતાથી કરવી પડે. કોઈ એક જગ્યાએ સ્થિર રહેવા અમારે અમારા શરીરને ત્યાં જ બાંધવું પડે. જો સ્થિર રહેવું હોય તો તેઓને શું કરવું પડે? બાંધવું પડે. કાગળો પણ અવકાશયાનની દિવાલો પર ચોંટી જતા હતા. અવકાશમાં રહેવાની ખૂબ જ મજા આવે, પરંતુ તે મુશ્કેલ પણ થાય છે. મજા તો આવે છે મિત્રો, પરંતુ મુશ્કેલ પણ થાય છે. હવે આપણે જોઈએ કે પાછળ ફોટોગ્રાફ્સ આપેલા છે, તો ફોટોગ્રાફ જુઓ અને લખો. તો એમાં પહેલો પ્રશ્ન પહેલાં જોઈ લઈએ. તો શું તમે વિચારી શકો સુનીતાના વાળ કેમ ઊભા રહે છે? હવે મિત્રો આપણે એવું કહી શકીએ છીએ અહીં અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. પહેલાં તો અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ ના લાગે, આથી ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં માથાના વાળ હવામાં તરતા હોય. ગુરુત્વાકર્ષણ બળ જ નહીં લાગે તો વાળ શું થાય છે? હવામાં તરતા હોય છે. અને આ કારણથી જ સુનીતાના વાળ ઊભા રહે છે. મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે સુનીતાના વાળ ઊભા કેમ રહે છે? તો આપણે લખી શકીએ છીએ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. સુનીતાના ફોટોગ્રાફ્સને જુઓ અને તેના પર લખેલી તારીખો જુઓ. બધું શું અને ક્યાં બન્યું તે લખો. તો આપણે એનો ફોટોગ્રાફ સૌપ્રથમ જોઈએ મિત્રો. તો મિત્રો આપણે અહીં ફોટોગ્રાફ્સ જોઈ શકીએ છીએ. આપણે પહેલો ફોટોગ્રાફ્સ જોઈએ તો અમે ઉપડ્યા 9/12/2006. બીજો ફોટોગ્રાફ્સ જોઈએ આપણે અહીં તો અમારા પગ જમીન પર રહેતા નથી. તેઓ આ રીતે ઊભા છે, તેઓના પગ જમીન પર રહેતા નથી. જુઓ હવામાં તેઓ દેખાય છે 11/12/2006, 11 ડિસેમ્બર 2006. આગળ જોઈએ આ ખોરાક ક્યાં ઉડે છે? જુઓ ખોરાક પણ ઉડતો દેખાય છે મિત્રો. આ જો પેકેટ્સ છે, ખાવાનું છે, એ તમામ ઉડતું દેખાય છે. ખોરાક ક્યાં ઉડે છે? 11 ડિસેમ્બર 2006. જુઓ મારા વાળ ઊભા છે, કામમાં મુશ્કેલી પડતી નથી. વાળ ઊભા છે તો પણ કામમાં મુશ્કેલી પડતી નથી. 13 ડિસેમ્બર 2006. ત્યારબાદ જોઈએ કે સુનીતા અવકાશયાનની બહાર હકીકતમાં અવકાશમાં. તો હકીકતમાં જે અવકાશમાં છે જેનું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ કે 16 ડિસેમ્બર 2006. તો હવે આપણે એના આધારે પ્રશ્નોના જવાબ આપીએ. તો સૌપ્રથમ વાત કરી કે 9 ડિસેમ્બર 2006 તો અવકાશયાન ઉડાન ભરી, બરાબર છે. ત્યારબાદ વાતો કરી કે 11 ડિસેમ્બર 2006ની તો અવકાશમાં પહોંચેલા અવકાશયાન પર ગુરુત્વાકર્ષણ બળ ન લાગતું હોવાથી અવકાશયાત્રીઓના પગ જમીન પર રહેતા ન હતા. તેઓ યાનમાં જ તરવા લાગ્યા. આગળ વાત કરીએ તો 11 ડિસેમ્બર 2006 તો અવકાશયાનમાં તરતા જ અવકાશયાત્રીઓએ ભોજન કર્યું. જો અવકાશયાનમાં તરતા ભોજન કરે છે. ત્યારબાદ વાત કરી કે 13 ડિસેમ્બર 2006ની તો સુનીતા વાળ ઊભા થઈ ગયા છતાં પણ કામમાં મુશ્કેલી ના પડે. અને 16 ડિસેમ્બર તો સુનીતા અવકાશયાનની બહાર હકીકતમાં અવકાશમાં, જે આપણે એના આધારે ફોટોગ્રાફ્સના આધારે કહી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ કે વર્ગખંડ બન્યો અવકાશયાન. તમારી આંખો બંધ કરો. તમારો વર્ગ અવકાશયાન છે એવી કલ્પના કરો. તો બધા એવી કલ્પના કરવા લાગે છે. 10 મિનિટમાં તમે અવકાશમાં પ્રવેશ કરશો. તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે. હવે કહેવાનું છે કે તમામ બાળકોને કલ્પના કરવા માટે કહેવામાં આવી છે. તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો? એવો પ્રશ્ન કરે છે કે એક જગ્યાએ બેસવા સક્ષમ છો? તો બાળકો કહે છે કે ના, અમે એક જગ્યાએ બેસવા સક્ષમ નથી. એવું કહેતા હશે કારણ કે અવકાશયાનમાં છે. તમારા વાળ વિશે શું કહી શકશો? તો અવકાશયાનમાં ગુરુત્વાકર્ષણ નથી, તેથી વાળ કેવા રહેશે? ઊભા થઈ ગયા હશે. કલ્પનામાં તમને એવું જ દેખાશે. તમે કલ્પના કરી રહ્યા છો. અરે જુઓ, તમારી બેગ અને પુસ્તકો ક્યાં જાય છે? તો બેગ અને પુસ્તકો હવામાં તરી રહ્યા છે.
અને તમારા શિક્ષક શું કરે છે, તેમનો ચોક ક્યાં છે? તો શિક્ષક પણ ઉડી રહ્યા છે એવું આપણે કહી શકીએ છીએ. અને તરતા જે ચોક છે એને પકડવાની કોશિશ કરી રહ્યા છે એવું આપણે કહી શકીએ છીએ ને મિત્રો, કારણ કે આપણે કલ્પના કરી રહ્યા છીએ. જો તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા, તમે પાણી કેવી રીતે પીધું, તમે દડો ફેંક્યો તો તેને શું થયું? તો તરતા ખાવાનું ખાધું એવું કહી શકીએ છીએ. પાણીના ટીપા રૂપમાં તરતું હતું, પાણીના ટીપા પકડી પાણી પીધું અને દડો ફેંક્યો તો તરતો તરતો છતની નીચે લટકવા લાગ્યો. તો આપણે આ કલ્પનાના આધારે કહી શકીએ છીએ. બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ જોઈએ. શું તે આશ્ચર્યજનક નથી? પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ઉપર ફેંકીએ છીએ તે નીચે આવે છે. આપણે દડો હવામાં ઉપર ફેંકીએ છીએ તે નીચે પડે છે. આપણે તેને પકડવા સક્ષમ છીએ. અવકાશયાનમાં જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા તરતા હોતા નથી. જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે છે. જેમ સુનિતા વિલિયમ્સે કહ્યું. સુનિતા વિલિયમ્સે શું કહ્યું કે પૃથ્વી પર જ્યારે કોઈ પણ વસ્તુ હોય, પદાર્થ હોય તો આપણે એને ફેંકીએ છીએ તો તે નીચે આવે છે. ઉપર ફેંકીએ તો નીચે આવે. ધારો કે આપણે દડો ફેંક્યો તો ઉપર ફેંક્યો એ નીચે આવે છે. તો એનું જ ઉદાહરણ આપ્યું છે કે દડો હવામાં ઉપર ફેંકીએ તો એ નીચે આવે છે. તેને પકડવા આપણે અહીં પૃથ્વી પર તો સક્ષમ છીએ, પરંતુ અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા કે તરતા હોતા નથી. જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ પણ ભરીએ તો તે ત્યાંનું ત્યાં જ રહે છે એવું સુનિતા વિલિયમ્સ જણાવે છે. પાણીના ટીપાના રૂપમાં ફરતું નથી. પૃથ્વીમાં કશું ખાસ છે જેના કારણે તે શક્ય છે. પૃથ્વી બધું તેના તરફ ખેંચે છે. પૃથ્વી બધું જ એના તરફ ખેંચે છે. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી 360 કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગઈ હતી. મિત્રો આપણે ખાસ યાદ રાખવાનું રહેશે, અંડરલાઇન પણ કરશું. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી 360 કિલોમીટર, કેટલું? 360 કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગઈ હતી. વિચારો તે કેટલું દૂર છે? તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિલોમીટર દૂર કયું શહેર કે નગર છે એ તમારે શોધી કાઢવાનું છે. બરાબર છે ને મિત્રો? હવે આપણે જોઈ શકીએ છીએ સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી એવું આપણે કહીએ. આગળ જોઈએ કે હવે તમે કહી શકો કે સુનિતાના વાળ કેમ ઊભા રહ્યા હતા? તો અવકાશમાં શું ના હોય? તો ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોવાથી સુનિતાના વાળ અવકાશમાં તરતા રહેવાથી એ ઊભા રહ્યા હતા. વિચારો, કોઈ પણ ઢાળ પરથી પાણી કેમ નીચે આવે છે? પર્વતો પરથી પણ નીચે આવે છે, ઉપર જતું નથી. તો મિત્રો આપણે કહી શકીએ છીએ કે ઢાળ પરથી પાણી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે જ નીચે આવે છે. અહીં પણ શું આવે છે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. આપણે જોઈએ કે આ છે ઢાળ હોય છે અને આ પાણીનું ટીપું છે, તો પાણીનું ટીપું અહીં રહેતું નથી, એ સરકતું નીચે આવે છે. પહાડોમાં પણ આપણને એવું જ જોવા મળે છે. એ છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે. એવી જ રીતે પર્વતો પરથી પણ પાણી ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉપરથી નીચે આવે છે, પરંતુ ઉપર જતું નથી. બળ આ તરફ લાગે છે માટે નીચેના તરફ આવે છે એવું આપણે કહી શકીએ. તો મિત્રો આપણે અહીં સુધીની વાતો કરી. હવે આપણે આગળની વાતો નેક્સ્ટ વિડીયોઝમાં કરીશું. આપણે અહીં જે પ્રશ્ન છે ચર્ચા કરેલા એ તમે તમારી નોટબુકમાં લખશો અને સ્વાધ્યાય પોથીમાં પણ તમે આગળના પ્રકરણો કરશો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.